એકદમ ટેસ્ટી અને ચટપટો, ખાવામાં તો એકદમ જોરદાર. તમે એકવાર ખાશો તો ખાતા જ રહી જશો. એવો આપણો આજનો નાસ્તો. ફ્રેન્ડ્સ, વરસતા વરસાદમાં તમને કંઈક ચટપટું અને સ્પાઇસી ખાવાનું મન થાય છે તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હું આપના માટે જ એવી જ રેસીપી લઈને આવી છું જે એકદમ ચટાકેદાર બનશે અને એકદમ સ્પાઇસી બનીને તો તૈયાર થશે. અને આજનો નાસ્તો એટલો જોરદાર બનશે ને કે ઘરના બધા તો આંગળા ચાટતા રહી જશે. આજના નાસ્તામાં આપણે અમુક વસ્તુ એવી એડ કરીશું ને ફ્રેન્ડ્સ, તો આપણો નાસ્તો એકદમ જોરદાર લાગશે. તો ફ્રેન્ડ્સ, ચાલો આજની નાસ્તાની રેસીપી શરૂ કરીશું. ફ્રેન્ડ્સ, આજનો નાસ્તો બનાવવા માટે આપણે એક બાઉલ ભરીને મમરા લેશું. અહીં તમારે જેટલો નાસ્તો બનાવવો હોય ને એ પ્રમાણે તમારે મમરા લેવાના છે. ફ્રેન્ડ્સ, હવે આપણે એક મોટું વાસણ લેશું, તેમાં બધા મમરા એડ કરી દઈશું. આ મમરાને મેં પહેલેથી સાફ કરીને લીધા છે. ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ નાસ્તો બનાવો હોય ને ત્યારે તમારે મમરા પહેલાં સરસ એવા સાફ કરી લેવા. તો હવે આપણે તેમાં પાણી એડ કરીને તેને સાફ કરી લઈશું. તો હવે આપણે મમરાને સરસ એવા સાફ કરી લઈશું. પછી તેમાં રહેલું પાણી બધું આપણે કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકશો કે મમરામાં કેવી ગંદકી રહેલી છે. તો આ તમે સાફ કરીને લેશો ને તમારો નાસ્તો પણ એકદમ સરસ બનશે. તો આપણે આ પાણી હવે નિતારી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે મમરામાંથી બધું પાણી નિતારી લીધું છે. તો આ મમરાને આપણે થોડીક વાર માટે સાઈડ પર રાખી દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે એક પેન લઈશું, તેમાં 1 ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ આપણું ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી આખું જીરું એડ કરીશું અને સાથે જ એડ કરીશું મગફળીના બી. પછી આપણે એડ કરીશું મીઠા લીમડાના પાન. ફ્રેન્ડ્સ, આ બધાને આપણે 1 મિનિટ માટે સાતરી લઈશું કે આપણે આ નાસ્તામાં શું એવું એડ કરીશું કે જેથી કરીને આપણો નાસ્તો એકદમ સ્વાદિષ્ટ બનશે. તો 1 મિનિટ માટે લેવા દઈશું. આજનો નાસ્તો છે ને એટલો સરસ બનશે ને કે તમે ખાતા જ નહીં ધરાવો. તો આપ મારો વિડીયો સ્કીપ ન કરતા. જો તમે સ્કીપ કરશો તો તમને ખ્યાલ નહીં આવે. ફ્રેન્ડ્સ, 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મગફળીના બી પણ સરસ એવા સતરાઈ ગયા છે. તો આપણે તેમાં એડ કરીશું લસણની કળી. અહીં મેં 2 લસણની કળી લીધી હતી, તેના રીતના ઝીણી સમારી લીધી છે. જો તમે ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. પછી આપણે એડ કરીશું ઝીણી સમારેલી ડુંગળી. હવે ડુંગળીને આપણે હલાવીને સરસ એવી મિક્સ કરી દઈશું. હવે આપણે ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને પકવા દઈશું. તમે જોશો કે ડુંગળી આપણી સરસ એવી સતરાઈ ગઈ છે. આપણે તેમાં એડ કરીશું તીખું મરચું. જો તમારા બાળકો તીખું ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. અને સાથે એડ કરીશું કેપ્સિકમ. તમારી પાસે જો કેપ્સિકમ ના હોય તો તમે નોર્મલ મરચું આવે તે પણ તમે લઈ શકો છો. કેપ્સિકમ સરસ એવું મિક્સ થઈ જાય પછી આપણે લેશું આદુનો ટુકડો. તેને આપણે એના ખમણીમાં ખમણીને એડ કરી દઈશું. જો તમારે ખાંડ હોય તો પણ તમે ખાંડી શકો છો. તો આ બધાને આપણે 1 મિનિટ માટે સાતરી લઈશું. ફ્રેન્ડ્સ, બધું સરસ એવું સતરાઈ ગયું છે. પછી આપણે એડ કરીશું ઝીણા સમારેલા ટમેટા. તેને પણ આપણે હલાવીને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અત્યારે વરસાદ પડી રહ્યો છે તો બધાને કંઈક ચટપટું ને કંઈક નવીન ખાવાનું મન થતું હોય છે. આજનો આપણે જે નાસ્તો બનાવીશું ને તે ફટાફટ બનીને તૈયાર પણ થઈ જશે અને સાથે એકદમ ચટપટો અને સ્પાઇસી પણ બનશે. બધું સરસ એવું મિક્સ થઈ જાય તો આપણે થોડા મસાલા કરી લઈશું. તો એમાં લઈશું અડધી ચમચી હળદર પાવડર. પછી આપણે લઈશું અડધી ચમચી ધાણા જીરું પાવડર. પછી આપણે એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર. પછી આપણે એડ કરીશું 1 ચમચી ચીલી ફ્લેક્સ. અહીં ઓપ્શનલ છે, જો તમારા બાળકો ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે ગેસની ફ્લેમ આપણે લો રાખીશું અને બધું સરસ એવું મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, મેં કીધું છે ને કે આજનો નાસ્તો છે થોડોક સ્પાઇસી અને ચટપટો બનશે. પણ તમારા બાળકો જો તીખું ના ખાય તો તમે થોડોક મોરો એટલે કે બહુ સ્પાઇસી ના બનાવો તો ચાલશે. આપણા બધા મસાલા સરસ એવા મિક્સ થઈ ગયા છે. તો આપણે જે મમરા પલાળીને રાખ્યા હતા તે એડ કરી દઈશું. એના હાથે છૂટા છૂટા કરી દેવા. એટલે એના હાથેથી કરશો એટલે બધા છૂટા છૂટા થશે. કેમ કે થોડીક વાર માટે આપણે રહેવા દીધા હતા તો થોડાક તે ચોટી જતા હોય છે. હવે આપણે તેમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક. નમક તમે તમારા સ્વાદ અનુસાર વધુ ઓછું કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, બધું લાવીને સરસ એવું મિક્સ કરી દઈશું. છે ને ફ્રેન્ડ્સ, ફટાફટ બની જતી આજની આપણી રેસીપી. પછી આમાં એક વસ્તુ એવી એડ કરીશું ને કે જેથી કરીને આપણી રેસીપી છે કે નાસ્તો છે તે એકદમ ચટપટો બનશે. અત્યારે સ્પાઇસી તો છે પછી ચટપટો નથી બન્યો. તો હજી આપણે તે એડ કરીશું. પહેલાં હલાવીને બધું સરસ એવું મિક્સ કરી દઈશું. બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આપણો નાસ્તો ચટપટો બનાવવા માટે આપણે હું ખજૂર અને આંબલીની ચટણી એડ કરું છું. જો તમારી પાસે ઘરમાં ના હોય ને તો તમે તેની જગ્યાએ ટમેટા કેચઅપ પણ લઈ શકો છો અને લીંબુનો રસ એડ કરી શકો છો. તો બધો લાઈને આપણે સરસ એવું મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે આપણો નાસ્તો જે બન્યો છે તે ચાટને પણ ટક્કર મારે એવો મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું.
ફરી પાછું આપણે હલાવી લઈશું. હવે આ નાસ્તાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આ નાસ્તો છે તમારે ગરમા ગરમ જ ખાવાનો છે. ઠંડો થશે તો પછી તમને મજા નહીં આવે. ગરમા ગરમ ખાશો ને તો એકદમ ચટપટો અને સ્પાઇસી લાગશે. તો આપણે તેને સર્વ કરી દઈશું. આપણે નાસ્તો સર્વ કરી લીધો છે, તો આપણે ઉપરથી થોડીક એવી ડુંગળી એડ કરી દઈશું. હવે આપણા નાસ્તાનો દેખાવ સરસ આવે એના માટે આપણે ઉપરથી સેવ એડ કરી દઈશું. અહીં ઓપ્શનલ છે, જો તમારી પાસે ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. પણ આ રીતના તમે કંઈક સરસ એવું ગાર્નિશ કરીને આપશો ને તો બાળકોને તો શું, બીજા બધાને પણ જરૂરથી ભાવશે અને જોતા જ ખાવાનું મન થઈ જશે. અને ઉપરથી થોડાક લીલા ધાણા એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો આજનો નાસ્તો, જે આપણે મમરામાંથી બનાવ્યો છે. આ નાસ્તો બનાવવો ખૂબ જ સહેલો છે અને ફટાફટ બનીને તો તૈયાર પણ થઈ જશે. હવે જો તમને વરસતા વરસાદમાં કંઈક ચટપટું અને સ્પાઇસી ખાવાનું મન થાય ને ફ્રેન્ડ્સ, તો તમે આજની રેસીપી ફટાફટ બનાવીને ખાઈ શકો છો. આ રેસીપી દેખાવમાં જેટલી સરસ છે ને એટલી ખાવામાં પણ મસ્ત લાગશે. તો ફ્રેન્ડ્સ, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. આ નાસ્તો તમે જો ગરમા ગરમ ખાશો ને તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે. હવે તમારા બાળકોને જ્યારે પણ કંઈક નાની મોટી ભૂખ લાગે ને તો તમે આ નાસ્તો બનાવીને આપી શકશો, કેમ કે આ મમરાનો છે તો બાળકોને મમરા ખૂબ જ પ્રિય હોય છે. તો ફ્રેન્ડ્સ, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. પછી મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગે. અને આપને જો મારી રેસીપી પસંદ આવી હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને બસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળીશું નવા સ્વાદ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.